દર્શક મિત્રો, પંચાંગના 5 અંગ છે અને આ 5 અંગની અંદર મહત્વની વસ્તુ છે નક્ષત્ર. સ્વાભાવિક રીતે આપણા જીવનની અંદર નક્ષત્રનો સવિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે. ચંદ્ર સવા 2 દિવસે ચેન્જ થતો હોય છે, એટલે કે એક રાશિમાંથી બીજી રાશિની અંદર પોતે જતા હોય છે. જ્યારે નક્ષત્ર છે એ 27 નક્ષત્ર છે. એક રાશિની અંદર 2.5 થી 3 નક્ષત્ર આવતા હોય છે ને, જે આપણા જીવન ઉપર વધારે પડતી અસર કરતા હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે જે વ્યક્તિનો જે સમયની અંદર જન્મ થયો છે એ સમયે કયું નક્ષત્ર ચાલી રહ્યું છે, આ નક્ષત્રનું ચરણ કયું છે, આ બધી વસ્તુ મહત્વની છે. કારણ કે દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે ને આ 4 ચરણના આધાર ઉપર આપણે ભવિષ્ય કથન કરતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે નક્ષત્રનું મહત્વ આપણા જીવનની અંદર કેટલું છે, નક્ષત્ર કેવી રીતે આપણા જીવન ઉપર અસર કરે છે ને આપણા જીવનની અંદર કેવી રીતે એનો પ્રભાવ પડે છે. આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીએ. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે નક્ષત્રની. નક્ષત્રનો આપણા જીવન ઉપર ઘણો બધો પ્રભાવ પડતો હોય છે. જ્યારે વ્યક્તિના લગ્ન થતા હોય, વ્યક્તિના જીવનની અંદર જ્યારે જન્મ થતો હોય, આ દરેક વિષયની અંદર નાની નાની વસ્તુઓ જ્યારે તમે પ્રાપ્ત કરતા હોય છો, તો આ નક્ષત્રનું ક્યાંક ને ક્યાંક તમારા જીવન ઉપર સવિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રની અંદર ગ્રહ અને નક્ષત્રની ચાલ વિશેષ માત્રામાં માનવામાં આવી છે. ને એટલા માટે દર્શક મિત્રો, કોઈનું મૂળ નક્ષત્ર હોય, કોઈનું જ્યેષ્ઠા હોય, કોઈનું આશ્લેષા હોય, આ 3 નક્ષત્ર જ્યારે વ્યક્તિના જીવનની અંદર હોય ત્યારે એ નક્ષત્રના ચરણ કયા કયા છે. કારણ કે અલગ અલગ ચરણ અલગ અલગ વ્યક્તિ ઉપર ભારે હોય છે ને એટલા માટે જ્યેષ્ઠા, મૂળ અને આશ્લેષા આ 3 નક્ષત્રની શાંતિ કોઈ પણ ભૂદેવ કરાવતા હોય છે ને આ 3 નક્ષત્રની શાંતિ કરાવવાનો શાસ્ત્રની અંદર ખાસ કરીને ઉલ્લેખ કરેલો છે. તો દર્શક મિત્રો, આપણા જીવન ઉપર 27 નક્ષત્ર જે તારાઓનો સમૂહ છે, આકાશ મંડળની અંદર, સૌર મંડળની અંદર જે તારાઓનો સમૂહ આપણને દેખાય છે, એ તારાઓના સમૂહ જે 27 તારાઓ છે ને એ 27 તારાઓ જેને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ, અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદરા, આ રીતે 27 નક્ષત્ર છે ને આ 27 નક્ષત્રને 9 ગ્રહની અંદર વિભાજન કરેલા છે. આ 9 ગ્રહની અંદર વિભાજન કરેલા હોવાના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચંદ્રમા એક રાશિની અંદર પોતે સવા 2 દિવસે પરિવર્તિત થતો હોય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એ રાશિની અંદર, એટલે કે 12 રાશિની અંદર જ્યારે 27 નક્ષત્ર આપણે ડિવાઈડ કરીએ તો 2.5 નક્ષત્ર અથવા સવા 2 નક્ષત્ર આવતા હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે તમારો જન્મ થયો ત્યારે કયું નક્ષત્ર છે, એનું કયું ચરણ છે, એના આધાર ઉપર તમારું વ્યક્તિત્વ નક્કી કરવામાં આવે છે, એના આધાર ઉપર તમારી મેન્ટાલિટી નક્કી કરવામાં આવે છે, એના આધાર ઉપર તમારા જીવનની અંદર કેવી તમારી પ્રોગ્રેસ રહેશે, આ બધી વસ્તુઓ આપણે નક્કી કરતા હોઈએ છીએ. દર્શક મિત્રો, 27 નક્ષત્રની અંદર પહેલામાં વહેલું નક્ષત્ર છે એ અશ્વિની નક્ષત્ર કહેવામાં આવે છે. અને આ નક્ષત્ર ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઉર્જાવાન બનાવે છે. જે વ્યક્તિના જીવનની અંદર અશ્વિની નામનું નક્ષત્ર છે, આ અશ્વિની નામનું નક્ષત્ર એ વ્યક્તિને ઉર્જાવાન બનાવે છે. આવા વ્યક્તિઓના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતું હોય છે, આવા વ્યક્તિઓના જીવનની અંદર સારામાં સારો ફાયદો આપતો હોય છે અને આ લોકો પોતાના વ્યવહાર દ્વારા સુંદર મજાનો લાભ પણ મેળવી શકતા હોય છે. તમારા જન્મ કુંડલીની અંદર કયું નક્ષત્ર છે, અશ્વિની છે, ભરણી છે, કૃતિકા છે, રોહિણી છે, તમારી રાશિ કઈ છે, એને પછી તમે નક્ષત્ર જુઓ તો અવશ્ય એના આધાર ઉપર તમે જાણી શકો કે તમારું ભવિષ્ય કેવું રહેશે, તમારા જીવનની અંદર તમને કયો એવો લાભ મળી શકે. ને એટલા માટે સમાજની અંદર યશ, માન અને પ્રતિષ્ઠા મેળવવા માટે અશ્વિની નક્ષત્ર એ ઉત્તમ ગણાય છે. અને આ લોકો જો ભગવાન સૂર્યની ઉપાસના કરે, ભગવાન સૂર્ય નારાયણની પૂજા કરે તો અવશ્ય આવા જાતકોને પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. બીજું નક્ષત્ર જેને આપણે કૃતિકા નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ, કૃતિકા નક્ષત્ર આ લોકો ઉપર સૂર્યનો પ્રભાવ ક્યાંક ને ક્યાંક વિશેષ માત્રામાં હોય છે. આત્મ સન્માન, કોન્ફિડન્સ લેવલ, આ બધી વસ્તુઓ આ લોકોના જીવનની અંદર વધારે હોય. જો તમારું કૃતિકા નક્ષત્ર છે તો અવશ્ય ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર આ બધી વસ્તુઓ તમને સારો લાભ આપે છે. ઉર્જા તમારા જીવનની અંદર અત્યંત સુંદર માત્રામાં પ્રાપ્ત થતી હોય છે અને તમને પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું હોય છે. હવે દર્શક મિત્રો, આ જ નક્ષત્રનો વિંશોત્તરી મહાદશા, અષ્ટોત્તરી મહાદશા અને વિંશોત્તરી મહાદશા, કારણ કે મહાદશાના પણ અલગ અલગ પ્રકાર છે. જ્યારે ખાસ કરીને જોવા જઈએ તો યોગીની મહાદશા આવે, વિંશોત્તરી મહાદશા આવે, અષ્ટોત્તરી મહાદશા આવે.
આ બધી મહાદશાઓના આધારે જ્યારે આપણે પ્રિડિક્શન કરતા હોઈએ તો એમાં વિંશોત્તરી મહાદશા એની અંદર નક્ષત્ર સ્વામી ઉપર વિશેષ માત્રામાં ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર એ બહુ મહત્વનો ફાળો ભજવતું હોય છે. એવું કહેવાય છે કે અશ્વિની મહાદશાની અંદર જે વ્યક્તિનો અશ્વિની નક્ષત્રની અંદર જે વ્યક્તિનો જન્મ થયો હોય છે આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક એનો શાસક કેતુ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે વ્યક્તિના જીવનની અંદર કેતુનું બળ ક્યાંક ને ક્યાંક મળતું હોય, કેતુ પોઝિટિવ હોય, તો આવા વ્યક્તિઓને કેતુની મહાદશા પોઝિટિવ રિઝલ્ટ આપતી હોય છે. નક્ષત્ર છે, લગ્ન છે, ચંદ્ર છે, આ બધી વસ્તુઓ મળી અને આપણા જીવનની અંદર ખાસ કરીને આપણા જીવનમાં ક્યારે લાભ થશે, ક્યારે નુકસાન થશે. કારણ કે આ એક જ્યોતિષ, એક ગણિત છે ને આ ગણિતના આધાર ઉપર આપણે ભવિષ્ય કથન કરી શકતા હોઈએ છીએ. ગણિત જેટલું પરફેક્ટ હોય, 1 અને 1 2 જ થાય, પરંતુ જ્યારે ગુણાકાર ભાગાકારની વાત આવતી હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ દ્વારા જ્યારે આપણાથી ભૂલ થતી હોય ત્યારે એની અંદર ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય. પરંતુ આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિકો છે ને એણે જે સૌર્યમંડળની અંદર અલગ અલગ ગ્રહો, અલગ અલગ તારાઓ, અલગ અલગ વસ્તુઓ રહેલી છે એનું આપણા શાસ્ત્રોની અંદર પોતે લિખિત નિરૂપણ પણ કરેલું છે. ને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે અત્યારે આપણે 9 ગ્રહ એટલે કે 7 મુખ્ય ગ્રહ અને 2 છાયા ગ્રહ, એના સિવાય હર્ષદ, નેપચ્યુન અને પ્લુટો, આ 3 ગ્રહ બીજા આપણે શોધી શક્યા. જ્યારે આપણા ઋષિમુનિઓ તો પહેલેથી કહી ગયા છે કે 44 ગ્રહો છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે આ જ્યોતિષ અને નક્ષત્રની ગણનાને આપણે સમજવી બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, જેવી રીતે તમારા નક્ષત્રની અંદર વિંશોત્તરી મહાદશા, અષ્ટોત્તરી મહાદશાનું વિશેષ પ્રકારનું મહત્વ છે, એવી રીતે નક્ષત્ર વગર રોજની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. જે તમે કોઈ પણ ટીવી ચેનલની અંદર તમે ખાસ કરીને જે રાશિ ભવિષ્ય જોતા હશો ને, એ નક્ષત્રના આધારે રાશિ ભવિષ્ય કથન કરવામાં આવતું હોય. મેષ રાશિ છે તો એની અંદર અશ્વિની, ભરણી અને કૃતિકા નક્ષત્ર દાખલા તરીકે આવતા હોય તો અશ્વિની નક્ષત્રનું છે એ રાશિ ભવિષ્ય અલગ થાય, ભરણીનું અલગ થાય, કૃતિકાનું અલગ થાય. એમ દરેક નક્ષત્રના રાશિ ભવિષ્ય અલગ અલગ થતા હોય છે અને એ તમારા જીવન ઉપર વિશેષ માત્રામાં પ્રભાવ પાડતા હોય છે. ભરણી નક્ષત્ર શુક્ર ઉપર પ્રભાવ હોય છે, આ શુક્ર ઉપર પ્રભાવ હોવાના લીધે ક્યાંક ને ક્યાંક વૃષભ અને તુલા રાશિ એનાથી પ્રભાવિત પણ થતી હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે વ્યક્તિના જીવનની અંદર કોઈ પણ પ્રકારનો પોઝિટિવ લાભ જતો હોય તો આ 27 નક્ષત્ર એનો સવિશેષ માત્રામાં આપણે ઉપાય કરવો જોઈએ. એની ખાસ કરીને પ્રકૃતિને જાણવી જોઈએ. અશ્વિનીની વાત કરી, ભરણીની વાત કરી, હવે આગળ આપણે કૃતિકાથી લઈ અને રેવતી સુધીના 27 નક્ષત્રનું ફળ શું હોય છે, તમારા જીવન ઉપર એનો કેવો પ્રભાવ પડતો હોય છે, અને સાથે સાથે દર્શક મિત્રો, નક્ષત્ર આપણા જીવનની અંદર કેવી રીતે પ્રભાવિત કરે, વિંશોત્તરી મહાદશા આપણા જીવનમાં કેવી રીતે પ્રભાવિત કરે, આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, ત્રીજું નક્ષત્ર એટલે કૃતિકા નક્ષત્ર. પહેલા નક્ષત્રનો સ્વામી કેતુ છે, એટલે કે અશ્વિની નક્ષત્રનો સ્વામી કેતુ છે, ભરણી નક્ષત્રનો સ્વામી શુક્ર છે, અને જ્યારે કૃતિકા નક્ષત્ર છે, આ કૃતિકા નક્ષત્રનો સ્વામી સૂર્ય બને છે. ખાસ કરીને જોવા જઈએ તો કૃતિકા નક્ષત્ર તમારી કુંડલીની અંદર તમારું કૃતિકા નક્ષત્ર છે તો તમને માન સન્માન બહુ જ વાલા હોય છે. આવા વ્યક્તિઓ બીજા ઉપર ઝડપથી ભરોસો કરી લેતા હોય છે, અને આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક સંબંધો બનાવવાની અંદર પોતે માહિર હોય છે. રિલેશન પોતે સારા એવા બનાવી શકતા હોય ને પોતે સંબંધોની અહેમિયતની અંદર સમજી પણ શકતા હોય છે, અને ઇમોશનલ એટેચમેન્ટ આવા લોકોને વધારે પડતું પણ થતું હોય છે. વાત રોહિણી નક્ષત્ર છે દર્શક મિત્રો, એનો સ્વામી ચંદ્ર બને છે. એના પછી આવે છે મૃગશીર્ષ નક્ષત્ર, અને મૃગશીર્ષ નક્ષત્રનો સ્વામી મંગળ મહારાજ બને છે. અને જે વ્યક્તિનું રોહિણી નક્ષત્ર હોય છે આવા લોકો કલ્પનાશીલ હોય છે, રોમેન્ટિક સ્વભાવવાળા હોય છે, અને આ જાતકો ક્યાંક ને ક્યાંક ચંચલ સ્વભાવના પણ હોય છે. જ્યારે મૃગશિરા નક્ષત્ર છે, આ નક્ષત્ર ઉપર મંગળનો પ્રભાવ હોય છે, અને આ લોકોની મજબૂત સંકલ્પ શક્તિ હોય છે, અને આ વ્યક્તિઓ વધારે પડતા મહેનતુ પણ હોય છે. એના પછી આદ્રા નક્ષત્ર આવે છે, એટલે કે છઠ્ઠું નક્ષત્ર છે આદ્રા નક્ષત્ર છે. આદ્રા નક્ષત્ર ઉપર બુધ અને રાહુનો પ્રભાવ પડતો હોય છે, અને આ આદ્રા નક્ષત્રનો સ્વામી એ રાહુ મહારાજ છે. આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર વ્યવહાર બનાવી શકતા હોય છે, અને પોતાના જીવનની અંદર આગળ પણ સારી રીતે વધી શકતા હોય છે. અને આદ્રા નક્ષત્ર પછી પુનર્વસુ નક્ષત્ર આવે, ને આ પુનર્વસુ નક્ષત્ર એ આ સ્વાભાવિક રીતે જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ આપતું હોય છે. આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર આગળ વધી શકતા હોય છે, અને આદ્રા નક્ષત્રનો સ્વામી રાહુ મહારાજ છે, અને ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ
રિઝલ્ટ પણ આવા વ્યક્તિઓને વધારે પડતું મળતું હોય. જ્યારે એના પછી પુનર્વસુ નક્ષત્રનો સ્વામી ગુરુ મહારાજ છે. વ્યક્તિના જીવનની અંદર દૈવત્વ પ્રાપ્ત કરાવવા માટે અને પોઝિટિવ થિંકિંગ વિચારવા માટે આ નક્ષત્ર વિશેષ માત્રામાં લાભ આપતું હોય છે. દર્શક મિત્રો, પુષ્ય નક્ષત્ર એવું કહેવાય છે કે પુષ્ય નક્ષત્ર એને શુદ્ધ અને પવિત્ર માનવામાં આવ્યું છે અને પુષ્ય નક્ષત્રના દિવસે ખરીદેલી વસ્તુ તમારા જીવનની અંદર સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે, તમારા જીવનની અંદર પ્રગતિની પ્રાપ્તિ કરાવે છે. શનિદેવનો પ્રભાવ આ પુષ્ય નક્ષત્ર ઉપર વધારે છે અને ખાસ કરીને આ પુષ્ય નક્ષત્ર એના સ્વામી પણ શનિદેવ બને છે. જ્યારે આ પુષ્ય નક્ષત્ર એ આપણા જીવનની અંદર ગુરુ અને શનિ આ બંનેનો પ્રભાવ આના ઉપર સવિશેષ માત્રામાં હોવાના લીધે આપણા જીવનની અંદર વધારે પડતો લાભ આપતો હોય છે. પુષ્ય નક્ષત્રવાળા લોકો નિસ્વાર્થ ભાવે બીજાને સેવા કરતા હોય, બીજાનું કામ કરતા હોય અને દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર પોતે મદદરૂપ થતા હોય છે. વાત એના પછી આશ્લેષા નક્ષત્રની કરીએ. આશ્લેષા નક્ષત્ર એ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક એક એવું નક્ષત્ર છે કે જીવનની અંદર એટલા માટે તો કીધું કે આશ્લેષા, જ્યેષ્ઠા અને મૂળ આ 3 નક્ષત્રની શાંતિ કરાવવી જરૂરી છે. આ નક્ષત્ર આપણા જીવનની અંદર વધારે પડતી તકલીફ આપતો હોય છે અને જેનું આશ્લેષા નક્ષત્ર હોય આવા વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પોતાનો ફાયદો પહેલા વિચારતા હોય છે, દરેક વસ્તુમાં પોતાનો લાભ પહેલા વિચારતા હોય છે અને પછી આવા વ્યક્તિઓને ક્યાંક ને ક્યાંક લાભ થતો હોય. આ નક્ષત્રના સ્વામી બુદ્ધ મહારાજ છે. દર્શક મિત્રો, એના પછી આવે છે મઘા નક્ષત્ર. મઘા નક્ષત્ર આપણા જીવનની અંદર જેને ગંડમૂલ નક્ષત્રની શ્રેણીની અંદર રાખવામાં આવ્યા છે અને આ જીવનની અંદર સ્વાભિમાની હોય છે, પોતાનો દબદબો જીવનની અંદર કાયમીને માટે હોય છે. આ લોકો કર્મઠ હોય છે અને મઘા નક્ષત્રનો સ્વામી કેતુ બને છે. વાત કરીએ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રની. પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આવા લોકો સંગીત કલા ક્ષેત્રની અંદર એને વધારે પડતો લગાવ હોય છે. આવા લોકો નૈતિકતાની અંદર ઈમાનદારીના રસ્તા ઉપર ચાલવા વાળા હોય છે અને આ નક્ષત્ર લડાઈ ઝઘડા વાદ વિવાદની અંદર આ નક્ષત્ર વાળા વધારે પડતા નથી. આવા લોકોમાં અહંકાર વધારે પડતો હોય છે અને આ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી શુક્ર બને છે. એના પછી આવે છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો સ્વામી સૂર્ય બને છે અને આ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર વાળા લોકો વધારે પડતા સમજદાર હોય છે અને આવા લોકો પોતાના મકસદની અંદર, પોતાના કામકાજની અંદર અવશ્ય પોતે સફળ પણ થઈ શકતા હોય છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પછી આવે છે ખાસ કરીને હસ્ત નામનું નક્ષત્ર અને આ હસ્ત નક્ષત્રના લોકો બુદ્ધિમાન હોય છે, બીજાની મદદ કરવાની અંદર માનતા હોય છે અને હસ્ત નક્ષત્રનો સ્વામી ચંદ્ર બને છે જે મનનો કારક છે ને એટલા માટે આવા લોકો લાગણીશીલ પણ વધારે હોય છે. હવે દર્શક મિત્રો, આપણે વાત કરીએ ચિત્રા નક્ષત્રની. ચિત્રા નક્ષત્ર ઉપર મંગળનો પ્રભાવ સારો હોય છે. આવા લોકો સંબંધોને સારી રીતે નિભાવી શકતા હોય છે, સમાજની અંદર પોતે કામ કરવા માટે ઈચ્છુક હોય છે અને અવશ્ય સારા એવા કામ પણ પોતે કરી શકતા હોય. એના પછી આવે છે સ્વાતિ નક્ષત્ર. સ્વાતિ નક્ષત્રનો સ્વામી રાહુ મહારાજ છે અને એટલા માટે સ્વાતિ નક્ષત્રવાળા લોકો પોતાના મધુર સ્વભાવના લીધે, પોતાના વ્યવહારના લીધે બધા વ્યક્તિઓના દિલ જીતી લેતા હોય છે. કારણ કે રાહુ છે ને એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વ્યક્તિને કેવું જોઈએ છે, કેવું નથી જોતું, આ બધી વસ્તુ રાહુમાં માયાવી ગ્રહ છે અને એટલા માટે એનામાં આવડત બહુ જ સારી છે ને એટલા માટે સ્વાતિ નક્ષત્રવાળા અવશ્ય બધા વ્યક્તિઓના દિલ જીતી શકતા હોય છે. એના પછી આવે વિશાખા નામનું નક્ષત્ર. વિશાખા નક્ષત્ર ક્યાંક ને ક્યાંક વિશાખા નક્ષત્રનો સ્વામી જે બની રહ્યો છે એ ગુરુ મહારાજ છે. થોડીક લેઝીનેસ આ લોકોની અંદર વધારે હોય છે. આવા લોકો ક્યાંક ને ક્યાંક ગુસ્સો પણ વધારે કરી લેતા હોય છે અને આવા લોકોને ક્યાંક ને ક્યાંક મહત્વાકાંક્ષા, ઈચ્છાઓ વધારે પડતી રહેતી હોય છે. એના પછી દર્શક મિત્રો અનુરાધા 17મું નક્ષત્ર એ અનુરાધા નક્ષત્ર છે. આ વિષય ઉપર વાત કરીએ. અનુરાધા નક્ષત્ર વાળા જાતકો પોતાના સિદ્ધાંત ઉપર ચાલતા હોય છે કારણ કે આનો સ્વામી શનિ છે. શનિ કર્મનો કારક ગ્રહ છે ને એટલા માટે આવા લોકો ક્યાંક ને ક્યારેક ગુસ્સામાં પણ આવી જતા હોય છે, ગુસ્સામાં બેકાબુ થઈ જતા હોય છે ને એના લીધે એને નુકસાન પણ વધારે પડતું ઉઠાવવું પડતું હોય છે. એના પછી આવે છે જ્યેષ્ઠા નક્ષત્ર. મેં વાત કરી એમ આશ્લેષા, જ્યેષ્ઠા અને મૂળ. હવે જ્યેષ્ઠા નક્ષત્ર છે એ ગંડમૂલ નક્ષત્રની શ્રેણીની અંદર આવે છે એટલે કે જેનું જ્યેષ્ઠા નક્ષત્ર હોય આવા વ્યક્તિઓએ એની શાંતિ અવશ્ય કરાવવી જોઈએ. આનો સ્વામી બુદ્ધ મહારાજ બનતા હોય છે અને જ્યેષ્ઠા નક્ષત્રવાળા લોકો ક્યાંક ને ક્યાંક ખુલ્લી માનસિકતાવાળા હોય છે. પોતાના કામકાજની અંદર, વ્યવહારિક જીવનની અંદર આ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. એના પછી ગંડમૂલ નક્ષત્રની શ્રેણીની અંદર આવતું ત્રીજું નક્ષત્ર જેને આપણે મૂળ નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ, આ મૂળ નક્ષત્ર.
મૂળ નક્ષત્રની અંદર જે વ્યક્તિનો જન્મ હોય આવા વ્યક્તિઓને ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. આવા લોકો ધીરજ, ધૈર્ય અને સંયમવાળા હોય છે. આવા લોકોને મિત્રતા અને સંબંધીઓની અંદર પોતે વફાદારી રાખતા હોય છે, પરંતુ એને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. ને મૂળ નક્ષત્ર એનો સ્વામી કેતુ બને છે. ને એના પછી પૂર્વાષાઢા નક્ષત્રની વાત કરીએ. પૂર્વાષાઢા નક્ષત્રની અંદર જે વ્યક્તિનો જન્મ હોય છે એ ઈમાનદાર વ્યક્તિ હોય છે, કારણ કે પૂર્વાષાઢા નક્ષત્રનો સ્વામી શુક્ર મહારાજ છે. આવા લોકો ઈમાનદારી હોય છે, ખુશ મિજાજની અંદર રહેવાવાળા હોય છે, અને આવા લોકોને સંસ્કૃત અને સાહિત્ય પ્રત્યે વધારે પડતી રુચિ હોય છે. કલાની અંદર, સંસ્કૃતિની અંદર વધારે પડતી રુચિ હોય, અને આવા લોકો પોતે પોતાની દોસ્તી સારી રીતે નિભાવતા હોય છે. વાત કરીએ ઉત્તરાષાઢા નક્ષત્રની. ઉત્તરાષાઢા નક્ષત્ર વાળા લોકો ક્યાંક ને ક્યાંક નિરાશાનો શિકાર વધારે પડતા બનતા હોય છે. ઉત્તરાષાઢા નક્ષત્રનો સ્વામી સૂર્ય છે. આવા લોકો દોસ્તીની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ આવા લોકોને સર્જાતી હોય છે. મિત્રો, શ્રવણ નક્ષત્ર, આપણે નથી કહેતા પોતાના માતા પિતા, એને શ્રવણ એટલે કે શ્રવણ નક્ષત્રવાળા લોકો પોતાના માતા પિતાની સેવા કરવાની અંદર ઉત્સુક હોય છે ને અવશ્ય સેવા કરતા હોય. એનો સ્વામી ચંદ્ર બને છે, અને આવા લોકો કામયાબી પણ જો માતા પિતાની સેવા કરે તો સારી એવી મેળવી શકતા હોય. ને ધનિષ્ઠા નક્ષત્ર એ 23મું નક્ષત્ર છે. ધનિષ્ઠા નક્ષત્ર છે એનો સ્વામી મહારાજ બને છે મંગળ મહારાજ, અને એટલા માટે ધનિષ્ઠા નક્ષત્રવાળા જાતકો પોતાના જીવનની અંદર પ્રગતિ પણ સારી મેળવી શકે ને મહેનત પણ વધારે કરી શકે. આગળ જાણીશું 24મું નક્ષત્ર કયું છે, અને આ 24, 25, 26 અને 27 આ 4 નક્ષત્રનો તમારા જીવન ઉપર પ્રભાવ કેવો પડતો આ વિષય ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, દરેક નક્ષત્ર એનો એક સ્વામી હોય છે ને એના એક દેવતા હોય છે, એની એક આકૃતિ હોય છે, અને એના આધાર ઉપર એનું ભવિષ્ય કથન કરવામાં આવતું હોય છે. એવી રીતે 24મું નક્ષત્ર, જેને આપણે શતભિષા નક્ષત્ર કહીએ છીએ, એનો સ્વામી રાહુ મહારાજ છે. શતભિષા નક્ષત્રવાળો જે વ્યક્તિ હશે, આ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પોતાના જીવનની અંદર આળસી પ્રકૃતિ થોડી ઘણી હશે, શારીરિક શ્રમ એની અંદર એને ભરોસો વધારે પડતો નહીં હોય. અને ત્યારબાદ જે 25મું નક્ષત્ર છે એ 25મું નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છે. એનો સ્વામી મહારાજ ગુરુ મહારાજ બને છે. એટલે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રવાળા સાચી રસ્તે ચાલવાવાળા હોય છે, નૈતિકતા અને પ્રમાણિકતાની અંદર વધારે પડતા રહેતા હોય છે, અને બધા વ્યક્તિઓ સાથે હળીમળી જતા હોય છે. આવો એનો સ્વભાવ રહેતો હોય છે. અને એના પછી આવે છે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી શનિ મહારાજ છે, અને પોતાના જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે, સારા કામો પ્રાપ્ત કરવા માટે ઉત્તરા ભાદ્ર નક્ષત્ર વધારે પડતો વિશેષમાં લાભ આપતું. અને છેલ્લું નક્ષત્ર, જેને આપણે રેવતી નક્ષત્ર કહીએ છીએ, આ રેવતી નક્ષત્રનો સ્વામી બુદ્ધ બને છે. આવા લોકો ઈમાનદાર વધારે હોય છે, પોતાના જીવનની અંદર પોઝિટિવિટી અને પોતાના લાભોની અંદર પોતે સારો એવો લાભ પણ પ્રાપ્ત કરી શકતા હોય છે. દર્શક મિત્રો, આ 27 નક્ષત્ર વિશે વાત કરી. ક્યારેક પ્રોગ્રામની અંદર આપણે 27 નક્ષત્રમાં અલગ અલગ નક્ષત્ર, એના સ્વામી, એના ખાસ કરીને જોવા જઈએ તો દેવતા, આ બધા વિશે વાત કરીને એના પૂરેપૂરું તમારા જીવન ઉપર કેવી અસર થતી હોય આ વિષય ઉપર ચર્ચા